તો ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનનું પણ લોકાર્પણ કરશે। વસ્ત્રાલથી એપ્રિલ પાર્ક સુધી મેટ્રો ટ્રેનને આજથી દોડાવવામાં આવશે। જો મેટ્રો ટ્રેનના રૂટ પર નજર કરીએ તો એપ્રિલ પાર્કથી અમરાઈવાડીથી રબારી કોલોનીથી વસ્ત્રાલ, વસ્ત્રાલથી નિરાત ક્રોસ રોડથી વસ્ત્રાલ ગામનો 6 સ્ટેશનનો રૂટ અહીં રહેશે। આપને મેપ થકી બતાવીએ, વસ્ત્રાલ ગામ, ત્યારબાદ નિરાત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપ્રિલ પાર્ક એવી રીતના અહીં આ કાર્યરત થશે। મહત્વનું છે કે શહેરભરમાં મેટ્રોનો પહેલો પ્લાન 2005માં કેન્દ્ર સમક્ષ મૂકવામાં આવ્યો હતો। લગભગ 14 વર્ષ પછી મેટ્રોનો પ્રથમ લગભગ 6.5 કિલોમીટરનો આ વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાર્ક સુધીના રૂટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ વસ્ત્રાલ ગામથી નિરાત ક્રોસ રોડ સુધીના એક જ સ્ટેશનની તેઓ મુસાફરી કરશે। નાગરિકો માટે 6મી માર્ચથી એક ટ્રેન અને બીજી ટ્રેન 11મી માર્ચથી દોડાવવામાં આવશે। તો મેટ્રોના આખરે કેટલા રૂટ હશે, ક્યાંથી ક્યાં સુધી જશે અને રૂટની લંબાઈ આખરે કેટલી હશે તેના ઉપર નજર કરીએ તો મેટ્રોના કુલ 2 રૂટ છે, જેમાં ઈસ્ટ કોરિડોર અને વેસ્ટ કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી હશે, જેનું અંતર લગભગ 21.16 કિલોમીટર રહેશે અને 6.53 કિલોમીટરની ટનલ અને 14.63 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર છે। તો નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા ગામ સુધી લગભગ 18 કિલોમીટરથી વધુનો એલિવેટેડ કોરિડોર ઉપરાંત 2 ડેપો એપ્રિલ પાર્ક અને ગ્યાસપુર ખાતે છે। વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ઈસ્ટ વેસ્ટ કોરિડોર એપ્રિલ પાર્કથી શાહપુર ટનલના 4 મળીને કુલ 17 સ્ટેશન્સનો સમાવેશ થાય છે, જ્યારે નોર્થ સાઉથ કોરિડોરમાં એપીએમસીથી લઈને મોટેરા સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે। આ સાથે જો કોચની વાત કરવામાં આવે તો આ કોચમાં મુસાફરોની ક્ષમતા 280ની રહેશે, જેમાં બેસી શકશે તેવા મુસાફરો માટે 50 મુસાફરો અહીં બેસી શકશે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે। મેટ્રોની મહત્તમ સ્પીડ 90 કિલોમીટરની અને મહત્તમ ઓપરેટિંગ સ્પીડ 80 કિલોમીટરની રહેશે। સરેરાશ સ્પીડ 34 કિલોમીટર, કોચની લંબાઈ 16 મીટર રહેશે, તો કોચની પહોળાઈ 3 મીટર અને કોચની ઊંચાઈ 4 મીટર છે। લાંબા સમયથી અમદાવાદવાસીઓ જે મેટ્રો રેલવે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા એ આતુરતાનો આજે અંત આવશે। વસ્ત્રાલ ખાતેની હું જે જગ્યા છે ત્યાંથી આપણે બતાવવા માંગુ છું કે અમારી પાછળ જે તકતી અહીંયા લાગી છે, અહીંયા નરેન્દ્રભાઈ મોદી દ્વારા વસ્ત્રાલ જે મેટ્રો રેલવે ટ્રેન છે એ પ્રોજેક્ટ છે એને પહેલું જે એપ્રિલ છે એનું આજે શરૂઆત કરવામાં આવશે। મહત્વની બાબત એ છે કે આજે નરેન્દ્રભાઈ મોદી 4 વાગે અહીંયા આવશે અને અહીંયા બાદ અહીંયાથી જ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે। અહીંયા એમની સ્વાગતની તૈયારી કરવા માટે સમગ્ર તૈયારી કરી દેવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે અહીંયા ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશનના જે અધિકારીઓ દ્વારા એક ગેટ બનાવવામાં આવ્યો છે જ્યાં એમનું સ્વાગત કરવામાં આવશે। આ જે લિફ્ટ છે એ લિફ્ટથી જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ઉપર જશે અને ઉપરથી જ સાંજે 4 વાગે મેટ્રો રેલવે ટ્રેન છે એનું અહીંયાથી ઓપનિંગ કરવામાં આવશે। પહેલો જે ફેઝ છે એ 6 કિલોમીટરથી વધુનો છે અને તે અહીંયાથી લીલી ઝંડી આને આપવામાં આવશે અને અમદાવાદના શહેરીજનો માટે આજે મેટ્રો રેલવે ટ્રેનનું એક સપનું છે સાકાર થયું છે।